મંદિરમાં ભગવાન રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને સગા વહાલાઓને શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। સામાજિક કાર્યકર નીતિન પટેલે સહપરિવાર સાથે 500 કિલો શીરો બનાવી સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓના પરિજનોને પ્રસાદીનું વિતરણ કર્યું હતું। આજે અમે 22 જાન્યુઆરી 2024 જ્યારે રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે અયોધ્યામાં, એ જ નિમિત્તે હું મારા માતાજી અને પિતાજી સાથે આજે શીરો પ્રસાદ તરીકે પ્રભુ શ્રી રામના આશીર્વાદ જે દર્દીઓને મળે એસએસજી હોસ્પિટલના, એ નિમિત્તે અમે આ અવસર રાખ્યો છે। અને ઓબ્વિયસલી મારા માતાજી પિતાજીની જ આ સોચ છે અને કદાચ એમના જ સંસ્કાર છે જે મારામાં આવ્યા છે કે જે મારા અંતરાત્માથી એ વસ્તુ થઈ રહી છે કે આખા વર્લ્ડમાં આ વસ્તુ થવી જોઈએ। એટલી જ પ્રભુ શ્રી રામ અમને તાકાત આપે। જે ધર્મ સ્થાપના, જે ફરીથી જે આખી ધર્મ સ્થાપના થઈ રહી છે, એમાં અમારો કશે ને કશે હાથ હોય, એ જ અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને એટલી તાકાત આપે।